કારિયાણીના 7મા વચનામૃતમાં બોચાસણ ગામના વતની કાશીદાસભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જે ત્યાગી છે એટલે કે સંતો છે એ તો નિવૃત્તિ માર્ગવાળા છે, એટલે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એમના માટે કઠણ નથી, કારણ કે એમને કુટુંબની કોઈ જવાબદારી નથી, કોઈ ખેતી નોકરી ધંધો વ્યવહારિક પ્રવૃત્તિઓ એની કોઈ ચિંતા નથી. એટલે સંતો તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને જે ગૃહસ્થ હરિભક્તો છે એ તો પ્રવૃત્તિ માર્ગમાં છે. તેને સંસારની અનંત વિટંબણા વળગી છે. કેટલી વળગી છે તમને ખબર હશે ને? કાશીદાસભાઈએ તમારા વતી પૂછે છે. સંસારની વિટંબણા 1, 2, 3, 4, 5 નહીં, અનંત વિટંબણાઓ. એટલે સંતો કહે છે ને, એક બકરી વાળો કોઈ હતો, એના માલિકે કહેલું કે બધી બકરીઓ બેસી જાય પછી તારે ઊંઘવું, ત્યાં સુધી ઊંઘવું નહીં. એક લંગડી બેસે નહીં, બધા બેસી ગયેલા બકરા થાકીને. આ અખ્તર ડાયાએ વિચાર કર્યો કે આ એક લંગડી બેસે તો ઊંઘવા મળે. તે ધક્કો મારીને બેસાડી, ધબાકો થયો તે 99 બકરી ઊભી થઈ ગઈ. આ ગ્રસ્થાશ્રમનો વિટંબણાઓનું આવું છે. તમને એમ કે આ એક પ્રોબ્લેમ પતી જાય ને પછી શાંતિ, ધક્કો મારીને એ પ્રોબ્લેમને પૂરો કરો ને ત્યાં પ્રોબ્લેમ ઉભા થઈ જાય હળહળાટ કરતા. નથી લાગતું એવું? કાશીદાસભાઈ કઈ ખોટા નથી, સાચા છે. ભગવાનના સ્વરૂપની અખંડ વૃત્તિ રાખવી એ કામ કઠણ છે, સંતો માટે સરળ છે, પણ ગ્રહસ્થને તો અનંત વિટંબણાઓ વળગી છે. તો શું કરે? તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે, એટલે અખંડ પ્રભુ યાદ આવે. આપણે જાણી જોઈને આ અનંત વિટંબણાઓમાં આગળ નથી વધતા, નહીં તો ઓહો કેટલી વિટંબણાઓ એક પછી એક ગણાવવા માંડીએ, માળાના મણકા ઓછા પડે ચાલુ સમયમાં. એટલી વિટંબણાઓ હોય છે. છોકરાની, દીકરા દીકરીઓ, બીજી ત્રીજી, ભણાવવી, ક્યાંય ગોઠવવી, અરે તોડવી જોડવી, કઈ ને કઈ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કામ બહુ કઠણ છે. અમારે એક સંતો કહેતા કે એ ગામડામાં જાય, એક ભાઈ ગામડામાં પહેલો વહેલો ગયો, શહેરમાં જન્મેલો ને શહેરમાં જ મોટો થયેલો. એના કોઈ મિત્ર એને ગામડામાં લઈ ગયો અને કે ગામડાનું ભોજન તને જમાડું, કે રોટલો અને દાળ, દહીં, માખણ. તો ખાવા બેઠા બપોરે. માખીઓ બહુ ગામડામાં, તો એટલી બધી માખો, તો એની થાળી ઉપર નહીં તો 100-150 માખીઓ આવી પડી. જમવાનું ચાલુ કર ને, શું જમે? આ માખીઓ કેટલી બધી છે. તો ડાબો હાથ ભગવાન હું કામ આપ્યો છે? ડાબા હાથે ઉડાડ્યા કરવાની અને જમણા હાથે જમવાનું ચાલુ કરી દેવાનું. અને માખીઓ બધી જતી રહે એમ રાહ જોઈશ તો આખી જિંદગી પૂરી થઈ જાય ને તો માખીઓ નહીં જાય મારા ગામડામાંથી. આવીને આવી રહેવાની. એટલે આ વિટંબણાઓ છે ને માખીઓની જેમ ઉડ્યા જ કરે છે. અને ભગવાનનું ભજન, ભક્તિ, સ્મરણ છે ને ભોજન છે. એ રાહ જુઓ કે પછી ભજન કરીશું, ગઢપણમાં ગોવિંદ ગાઈશું, ગુરુરાજ મારા. પણ ગઢપણમાં માખો પાછી વધી જવાની પુષ્કળ. એટલે એક હાથે ઉડાડ્યા કરવાની અને બીજા હાથે તો પ્રભુ સ્મરણ કરી લેવાનું. પણ કાશીદાસભાઈ પૂછે છે, મહારાજ શું કરીએ તો ભગવાન અખંડ યાદ આવે? શ્રીજી મહારાજ એવો જવાબ આપ્યો કે આપણે એનો અમલ ન કરી શકીએ. એ વખતે કાશીદાસભાઈ પણ હારી ગયા. શ્રીજી મહારાજ કહે છે કે ગ્રહસ્થ હોય તો એમ સમજવું કે આ મારો કઈ પહેલો જન્મ થોડો છે.
આથી પહેલા હજારો જન્મ ધર્યા છે, લાખો જન્મ ધર્યા છે. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. ભગવાને કહ્યું છે કે તારા ને મારા તો અનંત જન્મો થઈ ચૂક્યા. એટલે 84 લાખ જાતના પ્રકારોમાં અવતાર લીધા છે. અને લીધા જ કરું છું. એ બધા સગા અને સંબંધીઓ આય એવા ને એવા. કોઈના ઉપર મમત્વ નહીં રાખવાનું. કામ કરતે જાઓ અને મમત્વ જરાય નહીં રાખવાનું. તમારે ઘેર પોસ્ટમેન તો રોજ આવતો હોય ને. હવે પોસ્ટમેન તમારે ઘેર આવે, એ લગ્નની કંકોત્રી નાખી જાય તો એના મોઢા ઉપર કઈ હાસ્ય ન હોય. પારાયણનું આમંત્રણ પત્રિકા નાખી જાય, પ્રતિષ્ઠા પાટોત્સવ યજ્ઞનું આમંત્રણ નાખી જાય, અને કોઈની મરણની ચિઠ્ઠીઓ એ નાખી જાય. એને શું, કાગળ નાખતો જાય. લગ્નની હોય કે જન્મની હોય કે પછી વિદાયની હોય, કોઈ નિસ્બત નહીં. હરખ નહીં ને શોકે નહીં. ચિઠ્ઠી પહોંચાડવી. આ ગ્રસ્થાશ્રમમાં એવા થઈ જવું, કઈ જ નહીં. કામ કરવું એ કરવું. ભગવાને આ માથે નાખી છે જવાબદારી, એ પૂરી કરવી. બીજું કઈ નહીં રાખવાનું. તો ભગવાનનું સ્મરણ અખંડ રહે. અને સંતનો સમાગમ અખંડ રાખવાનો દરરોજ. શ્રીજી મહારાજે જ્યાં વાત કરી, એટલે કે આ ઉત્તર આપ્યો ને, તો કાશીદાસભાઈ તો ઠીક, સભામાં બેઠેલા બધા હરિભક્તો ગભરાઈ ગયા. આવું તો ક્યારે થાય કે આ બધા વેઠ વળગી છે તે પૂરું કરવું, એવું તો કોઈ દાડો મનમાં ન થાય. જન્મથી આ જવાબદારીનો ભાર બોજો ખેંચતા જ આવ્યા. આ એક વાર વધુ ખેંચી નાખવાનો. બીજું શું મહારાજ, આવું ન થાય તો આ અમારા ગ્રહસ્થોના શું હાલ થશે? કારણ કે આ સમજણ તો બહુ કઠણ છે. ગ્રહસ્થ સર્વે સભામાં બેઠા હતા, એને હાથ જોડ્યા કે હે મહારાજ, આવી રીતે ન વર્તાય, એના શા હાલ થશે? તો શ્રીજી મહારાજ કે છે કે જો આવી રીતની સમજણ ન કેળવી શકીએ તો બીજો એક સારો રસ્તો છે. પોતાના ધર્મની મર્યાદામાં રહેવું અને ભગવાનને સંતમાં જીવ જોડી દેવો. આ કામ થોડું સરળ છે તો કઠણ આવે, પણ પહેલાને મુકાબલે આ બહુ સરળ છે. તમને ખ્યાલ હશે કે આ રેલવેમાં એન્જિન અને ડબ્બા, ગમે તે ડબ્બામાં બેસો, પણ તમે અહીંથી ધારો ત્યાં મુંબઈ દિલ્હી પહોંચી જાઓ છો. ડબ્બામાં કઈ એન્જિન હોતું નથી, પણ બધા ડબ્બા દોડે છે. કારણ એન્જિન સાથે એને આંકડો જોડ્યો છે. એટલે ભગવાન અને સંત સાથે જેને આંકડો જોડ્યો, તો પછી ગમે એવો ભંગાર ડબ્બો હોય ને તો એ દિલ્હી મુંબઈ પહોંચાડી દે. આપણે આંકડો જોડી દેવાનો. આ કામ સરળ લાગે છે નહીં, પણ આમ છે કઠણ. તરત જ સ્ક્રૂ ઢીલા થઈ જાય, જરાક વટે ને તો આંકડો છૂટો. પછી એ ડબ્બો ક્યાં પડ્યો રે? પટરી પર છે 2 ડબ્બા ખીડ ગયા, બસ પાટા ઉપરથી 2 ડબ્બા ઉતરી ગયા, એવી દશા થાય. સ્વામિનારાયણ ભગવાન એકવાર જેતલપુરમાં સભા કરીને બિરાજેલા, દેવ સરોવરના કિનારે. કોઈ 5-7 જણા આવ્યા, આ સ્વામિનારાયણ બેઠા છે, ચાલો જોવા જઈએ. સભામાં આવ્યા, કોઈ ભજન કે ભક્તિ કે સંસ્કાર કે કઈ નહીં, જોવા માટે આવ્યા કે સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે, કેવા હશે. એવી સરસ સંતની સભા બેઠેલી, હરિભક્તો બેઠેલા.